જે કાર તણાઈ હતી, શું છે વિગત? સવારમાં વીરપુર ગામમાં વીરપુર સંસ્થાનની સામે એક નાનો રોડ છે, જો આદો કચ્ચો રોડ છે. આ રોડ ઉપર આપણે ગોંડલના રહેવાસી છે ભીખુભાઈ કરીને, આની ઉંમર 72 વર્ષ જેટલી હતી અને ગોંડલ ઘરથી સવારમાં 6-6:30 વાગે નીકળ્યા હતા અને પરબમાં એની ફેક્ટરી છે ત્યાં જતા હતા અને રોડ ઉપર થોડો જામ હતો તો એના માટે સાઈડમાં ત્યાં કચ્ચા રસ્તા જે છે એનાથી લઈ લીધો અને ત્યાં ભારે વરસાદના કારણે 3-4 ફીટ જેટલો પાણી હતો. તો આમાં આ કાર જે છે આ તરાઈ ગઈ. ટાટાની ઇલેક્ટ્રોનિક ગાડી હતી પંચ, તો કાર રિકવર થઈ ગઈ છે આ પાણીમાંથી અને બાકી એસડીઆરએફ ત્યાં છે, મામલતદાર શ્રી ત્યાં છે, પીઆઈ ત્યાં છે અને તમામ લોકો રેસ્ક્યુમાં લાગેલા છે અને હાલ શોધખોળ ચાલુ છે. તંત્ર દ્વારા તો કામગીરી કરી છે પણ પોલીસ દ્વારા લોકોને એક અપીલ કરે છે, અપીલ કરવામાં આવે છે. હવે જો બારિશની આગાહી છે એના ધ્યાનમાં રાખીને જો જળ સ્ત્રોત છે ત્યાં स्विमिंग करवा माटे, तैरवा माटे, कोई मस्ती करवा माटे ત્યાં नहीं जवानो. और रोड पे अगर कहीं पे भी पानी भरा हुआ है तो कृपया करके गाड़ी लेके उसको क्रॉस नहीं करें. आप वेट कर लीजिए, यू टर्न ले लीजिए, दूसरा रास्ता ले लीजिए. ज्यादातर जगह पे हमने पुलिस, होमगार्ड, जीआरडी का बंदोबस्त रख दिया है. जहाँ जहाँ पे भी रोड कहीं टूटा फूटा है, रोड पे थोड़ा भी पानी भरा हुआ है, वहाँ सब जगह बंदोबस्त रख दिया है. परंतु कोई जगह एवी हो જ્યાં નાનો મોટો પાણી હોય રોડ પર, पुलिस नहीं है तो आप प्लीज उसको क्रॉस नहीं करें. તમે પરત આવીને બીજો રસ્તો લેવા માટે વિનંતી છે. અને કંઈ પણ ઇસ્યુ હોય, તમને કોઈ જગ્યાએ એવો લાગે તો તુરંત આપણો ડિસ્ટ્રિક્ટ ઇમરજન્સી जो कॉल सेंटर છે ત્યાં કોલ કરી શકો છો. 112 ઉપર કોલ કરી શકો છો. આપને તુરંત મદદ આપ સુધી પહોંચ જશે.